ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના જિલેશ્વર તથા માધવરાય તથા વાસવાડ શક્તિ કેન્દ્રના નવનિયુક્ત બૂથ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના ચૂંટણી અધિકારી સુરેશભાઈ ગોંધાણી, તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ, જિલ્લા સહ ચૂંટણી અધિકારી વજુભાઈ વાયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ મંત્રી બહાદુરસિંહ ગોયલ, સૂત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ, સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય સહ ચૂંટણી અધિકારી ડી.કે. નિમાવત, શક્તિ કેન્દ્ર સહયોગી અશોકભાઈ રાઠોડ, ધર્મેશભાઈ પરમાર, પરેશભાઈ ઝાલા, વેદ સૂર્યકાંત, ડોક્ટર બચુભાઈ મેર, તાલુકા સદસ્ય અમીરભાઈ વાઢિયા, પૂર્વ ચેરમેન જગદીશભાઈ બારડ તથા આમાં આવતા બૂથ પ્રમુખો સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં ઢોલ શરણાઈ સુર સાથે મહેમાનોનું સ્વાગત કરી બૂથ પ્રમુખોએ સાપો બાંધી ફૂલહાર ખેસ પહેરાવી મોં મીઠું કરી સન્માન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. તો આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમનું સમગ્ર સફળ સંચાલન સૂત્રાપાડા તાલુકાના ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ દ્વારા કરવામાં આવ્યું હતું. મંત્રી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન પર્વ 2024 અંતર્ગત સૌથી પ્રથમ ચરણ પ્રાથમિક સદસ્ય, એની પછી બીજું ચરણ સક્રિય સદસ્ય અને હવે સંગઠન સંરચનામાં સૌથી પહેલું ચરણ બૂથ સમિતિનું ગઠન, જે પાર્ટીની પાયાની જે સુવિધા માન લો કે જે છે એ પ્રમાણે બૂથ સમિતિનું ગઠન આજે સોમનાથ જિલ્લાના જુદા જુદા શક્તિ કેન્દ્રો ઉપર, આજે એમ તો સૂત્રાપાડા તાલુકાના જુદા જુદા 8 શક્તિ કેન્દ્રો ઉપર આ કાર્ય ચાલુ છે. તેવી જ રીતે સમગ્ર જિલ્લામાં આજથી એક ઝુંબેશ રૂપે આ કાર્યક્રમની શરૂઆત છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા બૂથમાં મજબૂત હોય અને પ્રજા વચ્ચે સતત રહેતો, પ્રજાની ચિંતા કરતો કાર્યકર હોય. ચૂંટણીને લઈને જ્યારે ચૂંટણી આવે ત્યારે કાર્યકર તૈયાર થાય એવું નહીં, પણ પાયામાંથી જ ચૂંટણી જેવી આજે પતે તો આવતીકાલથી પ્રજાની ચિંતા કરી પ્રજાના માટે દોડતો કાર્યકર તૈયાર કરવાનું એક આ પાર્ટીનું સંરચનાનું દર 6 વર્ષે જે આ કાર્ય થાય છે એની 2024ની જે અત્યારની શરૂઆત જે ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહી છે અને ઝુંબેશને રૂપે 3 દિવસથી આવનારા 3 દિવસ ચાલવાનું છે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.